તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ ગુજરાતના રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતના રાજકારણમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। હા દર્શક મિત્રો, આપનું પ્રતિનિધિ મંડળ પહોંચ્યું ગાંધીનગર, સીએમ સાથે કરી મુલાકાત। તો આ મુલાકાત દરમિયાન શું ચર્ચા કરવામાં આવી તેના વિશે વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો, ગઈકાલે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ રાજ્યના મુખ્યમંત્રીની મુલાકાત લેવા માટે સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચ્યું હતું, જેમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, મનોજ સોરઠિયા સહિતના આગેવાનો ગાંધીનગરમાં સીએમની મુલાકાત લેવા પહોંચ્યા। મુખ્યમંત્રીએ આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળને મળવાનો સમય આપ્યો છે। આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળ દ્વારા ખેડૂતોના 11 મુદ્દાઓ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યા। આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ નિવેદન આપ્યું હતું। ઈસુદાન ગઢવીએ કહ્યું કે આમ આદમી પાર્ટીએ કિસાન હેલ્પલાઇન નંબર જાહેર કર્યો, ત્યારબાદ 400થી વધારે એપીએમસીમાંથી ખેડૂતોને ફરિયાદો આવવા લાગી। કરદા પ્રથાથી લઈને બીજા અનેક મુદ્દાએ આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં કિસાન મહાપંચાયતો કરી। આમ આદમી પાર્ટીએ 8000 ગામડાઓમાં કિસાન ન્યાય પંચાયત કરી। ખેડૂતોના મુદ્દાઓને લઈને હસ્તાક્ષર અભિયાન ચલાવ્યું। 80,000થી વધુ ખેડૂતોએ હસ્તાક્ષર કરીને 11 મુદ્દાઓ પર પોતાનું સમર્થન જાહેર કર્યું। વધુમાં તેમણે એમ પણ કહ્યું કે કરદા પ્રથા નાબૂદ કરવામાં આવે, હળદળ કાંડ અને સાબર ડેરી આંદોલનમાં ખેડૂતો પર કરવામાં આવેલા કેસોને દૂર કરવામાં આવે, ખેડૂતોને પંજાબની આમ આદમી પાર્ટી સરકારની જેમ હેક્ટરે ₹50,000નું વળતર ચૂકવવામાં આવે। આવી કુલ 11 માંગો ઉપર ખેડૂતોએ પોતાનું સમર્થન દર્શાવ્યું। અમને વિશ્વાસ છે કે મુખ્યમંત્રી ખેડૂતોના 11 મુદ્દાઓ પર સકારાત્મક નિર્ણયો લેશે। જો ખેડૂતોના મુદ્દાઓ પર અમારી માંગોને મુખ્યમંત્રી દ્વારા સકારાત્મક રીતે લેવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી જન આંદોલન પણ કરશે। દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીના આ નિર્ણય અને આ પગલાંને લઈને તમારો શું મંતવ્ય છે? તેમને મુખ્યમંત્રી સમક્ષ જે રજૂઆત કરવામાં આવી છે તે માંગણી શું મુખ્યમંત્રી દ્વારા સ્વીકારવામાં આવશે કે કેમ? અને જો સ્વીકારવામાં નહીં આવે તો તમારો શું આખરી નિર્ણય રહેશે? તે તમારો મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।